તો પહલગામ હુમલામાં 3 ગુજરાતીઓના મૃત્યુ થયા છે। રાજ્ય સરકારે આજના તમામ જાહેર કાર્યક્રમોને રદ કર્યા છે। મુખ્યમંત્રીના આજના તમામ કાર્યક્રમો રદ કર્યા છે। ગૃહ રાજ્યમંત્રીની પાટણની મુલાકાત પણ રદ કરાઈ છે। કેબિનેટ બેઠકમાં મૃતકોને અંજલિ આપવામાં આવી છે। તો આપ જુઓ, આ સૌથી મોટો હુમલો છે અને તમામ લોકો આ જે હુમલો થયો છે તેની નિંદા કરી ચૂક્યા છે। ત્યારે રાજ્ય સરકારે પણ આજના તમામ જે કાર્યક્રમો છે તેને રદ કર્યા છે અને તમામ જે લોકો મૃતકો છે તેમને અંજલિ આપવામાં આવી રહી છે। તો સીધા જઈશું હિતલ પારીખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, જે હુમલો જમ્મુ કાશ્મીરમાં થયો છે પરંતુ આખા દેશભરમાંથી તે હુમલાને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા કાર્યક્રમો એવા છે કે જે રદ કરવા પડ્યા છે। ત્યારે રાજ્ય સરકારે પણ એક નિર્ણય લીધો છે, કાર્યક્રમ રદ થયા છે અને આ જે ઘટના છે તેને લઈને અંજલિ પણ આપી છે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે કાશ્મીરમાં હુમલો થયો છે એ દયનીય ઘટના કહી શકાય, નિંદનીય ઘટના કહી શકાય એવી ઘટના બની છે અને તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। સ્વાભાવિક છે કે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી છે અને એ બેઠકમાં પણ પ્રથમ કોઈપણ કાર્ય કરતા પહેલાં જે આ હુમલામાં 27 લોકોના મૃત્યુ થયા છે તો તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। રાજ્ય સરકારે આ ઉપરાંત એક મહત્વપૂર્ણ કાર્ય જે કહી શકાય એ કર્યો છે કે આજના જે તમામ કાર્યક્રમો છે એ રદ કર્યા છે। ગૃહ રાજ્યમંત્રીએ પાટણનો જે પ્રવાસ હતો એ ગઈકાલે રાત્રે જ રદ કરવાનો નિર્ણય લીધો હતો અને આ સાથે હવે રાજ્ય સરકારે પણ આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ કાર્યક્રમો તેમના આજના રદ કર્યા છે। સ્વાભાવિક છે કે આ કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર ઠરાવ પણ પસાર કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાની ટીકા કરવામાં આવશે અને જે આતંકવાદીઓ જે હુમલો છે એને જડબાતોડ જવાબ ભારત આપે એ પ્રકારની લાગણી પણ રાજ્ય સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવશે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।